જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? મજામાં જશો. એક ભાઈની છે ને, એક ભાઈ છે કે બેન છે એ તો નથી ખબર, પણ છે ને કોમેન્ટ આવે છે ભાવના મકવાણા. જો અહીંયા છે ને આ કોમેન્ટ છે ને, આ કોમેન્ટ એ બહુ આવે છે અમારે, પણ બહુ મસ્ત મસ્ત કોમેન્ટ આવે છે. અમારી 3 ચેનલો છે ને, ત્રણેયમાં એની કોમેન્ટ આવે છે. હાર્દિક શિવાની છે ને એમાંય કોમેન્ટ આવે સારી, પછી સંગીતા ગુજરિયા છે ને એમાંય આવે, પછી હાર્દિક ગુજરિયા છે ને એ આ ત્રણેય ચેનલો છે ને અમારી ત્રણેય ચેનલોના વિડીયો એ ભાઈ છે કે બેન છે એ તો નથી ખબર, એ અમારા બહુ વિડીયો જોવે છે ને મસ્ત મસ્ત હારી હારી કોમેન્ટ કરે છે. ને એ કાલ કહેતા હતા કે સંગીતા બેન તમે કે રોજ વિડીયો મૂકો કે રોજ બનાવો કે અમને જોવાની બહુ મજા આવે છે. કોણ છે ને એ તો મને નથી ખબર. હાર્દિક એ ભાઈની રોજ કોમેન્ટ હોય ને બહુ મસ્ત કોમેન્ટ કરે છે હારી, ને વિડીયો જોવે મૂકો ને એટલે તરત એ પહેલાં એની કોમેન્ટ હોય અમારે. જો અમારે શિવાની બેને જાગી ગયા છે, વિડીયો ચાલુ છે કે એટલે જો અમારો અવાજ થાય ને એટલે જાગી ગયા. એમ તેને એ છે ને 11 વાગ્યાની સૂતી છે, એટલે 12 વાગ્યા તો પછી હવે તો એનો કાક ન હોય ને, જાગવું પડે ને, કા જમવાનું હોય બાકી. કા શિવાની જો જાગી ગઈ છે, જોવે છે. જો શિવાની મમ ખાવાનું છે, ખાવાનું છે મમ. જો ને હાર્દિકભાઈ જો અમારા ફોન જોવે છે હાલી. અને ભાવના મકવાણા છે ને એને મારા તરફથી થેન્ક યુ સો મચ કે અમારા ત્રણેય ચેનલના વિડીયો એ જોવે છે ને મજા આવે એની કોમેન્ટ હોય જ છે, ને અમે જવાબે એને દઈએ છીએ. કાંઈ નહીં, હાલો શિવાની બેન જાગી ગયા છે તો એને ઘડીક આપણે છે ને પાણી પાઈ દઈએ. કા કાંઈ નહીં, હાલો આપણે છે ને પાણી પાઈ દઈએ. ને વરસાદ છે ને ફેમિલી સવારનો આવતો હતો, અત્યારે તો રહી ગયો છે. જો ધાબો જો મસ્ત મસ્ત છે, વરસાદ તો નથી ને કપડાય નથી, કેમ કે આખડી થોડીક વાર પહેલાં જ વરસાદ આવ્યો હતો એટલે મેં જો અહીંયા રૂમમાં હૂકવી દીધા છે. જો કા જો અમારી શિવાની જોવે છે, ઊંચી થઈ થઈને જોવે. હાલો લઈ લો હાલો. તમે છે ને બધાય બહુ સપોર્ટ કરો છો ને વ્યૂ સારા આવે છે મારે બધાને. થેન્ક યુ સો મચ. એકની જ નહીં પણ બધાની કોમેન્ટ હોય જ તે, પણ આ ભાઈની કે બેનની વધારે કોમેન્ટ હોય એટલે મેં એની કોમેન્ટ લીધી છે, એટલે ખોટું નહીં લગાડતા કોઈ. કા જો શિવાની બેન જો પડી જાય. હાર્દિક હું છું જો શિવાની બેન જાય ગયા. આપ એમ કે આપ ફોન આપ. તોતા જોવું એને. મેં તોતા એને બહુ ગમે તે એને જો હાર્દિક કરી દે ને. કયું નો હવાનો જોશો તું? બેને લડાઈ થવા મળી. બોલો એ જાગે ને એટલે બે ફરો. આજ હાર્દિક ને રવિવાર છે કે એટલે ઘરે છે એટલે રવિવારની રજા હોય કે રોવે. હા કે ભાઈ નથી એમ. તું ભણવા જા ને હાર્દિક. આમ તો દરવાજા સામું જ મોઢું રાખે, આમ દરવાજા સામું મોઢું રાખીને જ બેહે. શેઠિયા બેહાડી ને એટલે દરવાજા સામું જ મોઢું રાખે. બોલ કયે ભાઈ આવે એમ. અને જે ભાઈ ઘરે હોય ને તે એની યાર બાંધે. કા શિવાની કોણ બાંધે? એ શિવાની તો ફેમિલી છે ને 3-4 દિવસ છે ને તડકો નહોતો જોયો. આજ છે ને તડકો નીકળ્યો છે મસ્ત નો. જો મમ્મી હા મસ્ત નો તડકો નીકળ્યો. હા જો ઉનાળો જો ને પછીનો છે ને 4 દિવસ પછી જોયો. કા વરસાદ કેટલા 4-5 દિવસ તો એક ધારો શરૂ હતો. જો પછી આપણે કપડા સૂકવી દીધા. મેં કીધું મસ્ત સુકાઈ જાય. જો સારો તડકો છે, આગળ છે ને સુકાઈ જાય. ત્યાં અમારા હાર્દિકના પપ્પા છે ને બહાર ગયેલા છે, એ આવી જાય પછી જમી લઈ. કા હાર્દિકના પપ્પા છે ને કામ હાટો ગયેલા છે બહાર, કેમ કે 1 વર્ષ દીધા ઘરે છે એટલે એ કે શિવાની મોટી થઈ ગઈ છે એટલે કાંઈક કામ તો કરવું પડશે ને. કયો ધંધો સારો એમ. હીરા તો એને આવડતા નથી, પણ હવે જોઈ છે હવે ગોતે છે કંઈક કામ મળી જાય ને તો આગળ તમને કહેશું. કા હાર્દિક તો ફેમિલી મેં છે ને રાંધી નાખ્યું છે ને. હાર્દિકના પપ્પા તે છે ને કંઈક કામ હાટું ગયા હતા, એ આવી ગયા છે ને મેં જો રસોઈ બનાવી નાખી છે ને. હવે છે ને 1 વાગી ગયો છે અને દીદી બેન ને ભૂખા થયા છે. હાલો જમી લઈ. હવે કા આવી ગયા છે. જો 1 વાગ્યા ને 2 વાગી ગયા. 2 વાગી ગયા. યો ભા એમ તો 1 વાગે ખાવા દે. માણા બધા 12:30 ખાઈ જાય, 2 વાગે ખાવા દે. પણ તમે નહોતા એટલે તમારે વાટે હતા. અમે વાટે નો રહેવાનો, જમી લેવાનું હોય મારે બીજાને એમ બીજાને. જો મારા હાર્દિકભાઈ તો છે ને લગતા હતા, કેમ કે છે ને મોડા જાગ્યા હતા કે મોડું ખાધું તું એટલે ખબર છે 9:30 ખાધું તું બધાએ, એટલે છે ને મેં મોડું બનાવ્યું છે. અને દીદી બેન કવરાવતા હતા ને એટલે છોકરાવાળાને મોડું થાય એવું ન હોય, એમાં કઈ રીહ ન કરવાનું, મોડું થાય. કા એવું હોય ને? જો આમ ગમે એને. હાર્દિકભાઈ
તમારે લેસન થઈ ગયું હોય તો હાલો જમી જાઓ. એવું છે કઈ નહીં હાલો અમે જમી લઈએ. તો જમવાનું બધું રેડી થઈ ગયું છે. મારું રમકડું છે જીસીબી જો. હા એ જેસીબી તો બધું લઈ લે તરત છોટી જાય હાથમાં જો. આવડા દીધો. હા મેગી જા પાવડા વાહ એ બધું ઉપર લે. કઈ નહીં હાલો ફેમિલી જમી લઈ હવે. આમ જો તમે ક્યાં જવાનું છે ખબર છે? એક યુટ્યુબરના ઘરે જવાનું છે અમારે. ઘણા દિવસથી કહેતા હતા જાવું પણ આજ મેળ આવી ગયો છે જવાનો. તો જવાનું છે અમારે એની ઘરે. એની ઘરે જવાનું છે. હાર્દિકભાઈ ને દીદી ને અમારે બધા રેડી થઈ ગયા છે. કાંઈ નહીં હાલો આપણે ધીમે ધીમે 5 વાગી ગયા છે બોલો અત્યારમાં. કાંઈ નહીં હાલો હવે આપણે જઈએ. જો ક્યાં છે ટાટા કીધું દીધું. જો અહીંયા જો હાર્દિકભાઈ રેડી થઈ ગયા છે. જાવું ને હા રાઈ હેલો. હવે છે ને ઈ કોણ છે ને એ તમે છે ને કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, ખબર પડી જાય જોવા માટે. કાંઈ નહીં હાલો હવે જઈએ આપણે. ફેમિલી મેં તમને કીધું હતું ને કે આપણે એક યુટ્યુબરની ઘરે જવાનું છે તો આવી ગયા છે. ઘણા દિવસથી કહેતા હતા જાવું પણ આજ જો અમે આવી ગયા છે એની ઘરે. જો એ વિડીયો બહુ મસ્ત બનાવે છે. જો આ તમને દેખાડું હો. આને તમે ઓળખતા હશો કા? હે વસંતબેન દીદીબેન ને છે ને એટલે મેં કીધું મારે છે ને એક વિડીયોની કટ મારવી છે તો તમે છે ને ઘડીક રાખો. પણ એને પાસે રહેતી નથી કા? એને તેડવી છે ને એને છે ને એને પાસે રહેવું નથી. એ છે ને કોઈ પાસે નથી જાતી. એને પપ્પા પાસે નથી જાતી કા? જો આવ્યા છે. જો આ ભાઈ કેમ છે? સારું છે ને? હા હારું. કઈ નહીં હાલો આપણે છે ને ઘડીક બેહીએ. ઘણા દીથી આવું કહેતા હતા. હા આ રૂમ નો ઝંઝળ હશે. હા ને પેલા દીદી નાની હતી ગૌરાવતી હતી. પછી મેં કીધું હાલો હવે આજ તો મેં કીધું રવિવાર છે ઘરે હશે. મેં કીધું જઈએ આપણે હાલો. આ સોડા નહોતી મગાવવાની. એમનું એવું કાંઈ ન હોય. જો આ છે ને સોડા મગાવી છે અમારા હાટું. જો એવું કાંઈ ન હોય. હાલો પાણી પી લઈએ બધું આવી જાય કા? પાણી પી લેવાય બધું આવી જાય. એમાં તેના ઠંડુ વાતાવરણ છે ચોમાસાનું એટલે છે ને મેં કીધું રેવાય જાય એમ. તોય એને પરાણે મગાવી છે તો જોઈ દે છે કા? અને આ બેન અમારે જો હાવણીએ રમે છે. હાવણી વેકતા હતી આપણે વિડીયો ચાલુ કરી ને તરત આડી કરે. તો ફેમિલી આપણે છે ને હાર્દિકભાઈના શોર્ટ વિડીયો બનાવતા હતા. હે પછી જો આ બીજા મહેમાન આવી ગયા છે અહીંયા. અને જો આ જો બધું ભાગ ને એવું પડ્યું છે. આપણે છે ને આ રીલ બનાવતા હતા હાર્દિકભાઈની કા? ને આ જો બધા છોકરા છે ને બધાએ છે ને મને રીલ બનાવી દીધી છે. હાર્દિકારે કોણે રીલ બનાવી? જો આ બધાએ રીલ બનાવી. જો કા મજા આવી ને તમને? હવે ભાગ કોને ખાવાનો છે? આમાંથી બધાને ભાગ ખાવાનો છે. જો આ બધા અહીંયા બેઠા છે. શિવાની ને રમાડે છે કા? જો આ મહેમાન આવ્યા જો કા? હા ને આ બધા જો અહીં ભાગમાં તૂટી પડ્યા. જો હું લાવી ને આ ભાગ તો મેં કીધું હાલો તમે બધા છે ને વિડીયો તો બનાવી દીધો ને તો મેં કીધું તમે છે ને ખાઈ લો. તો જો ચોકલેટ ને એવું બધું છે. આવી જાવ હાલો તમે ભાગ ખાવા. આ બધા તો જો અમારે ખાય છે. ભાગમાં તૂટી પડ્યા બધા. જોઈ લો આમ જો બધા હું ભાગમાં આવી આમ જોઈ લો. હા બધા એક વસ્તુ લઈ લો હાલો. જો દીદી ને દેજે હો. અમાર દીદી બેને હારો ને લઈ લીધી. જો બધાને પેલા. હા બધાને પેલા ખુશી લઈ લે. આ ઘડિયાળ જોઈ વધી છે. હાલે આમ જો આમાં ઈનામ છે. હાલો ઈનામ કોને તોડવાનું છે? ખુશીબેન અમાર રિહાણા એને છે ને ચોકલેટ જોતાની છે. ઓલા બધા જો અંદર લઈને ઉઈ ગયા. જો અહીંયા આ બેહી ગયા. જો બધા જો બધા છે ને ઈનામ તોડ્યું ને તે ભાગ ખાય છે. જો આ બેન અમારા વિડીયો બનાવે છે. જો હા અને આ બેન થઈ ગયા. હા જો રોવે છે. આને ઈનામ વાળું બબલું તોડવાનું હતું એટલે એને ઈનામ જોતું કા? રોવે છે. એની હાલો હવે આમ જઈએ અને તમે આવજો હવે. ઘણું બેઠા કા 7 વાગી ગયા. કાંઈ નહીં હાલો હવે ફેમિલી જઈએ હવે ઘરે. અને હવે વિડીયોનો મૂકવાનો ટાઈમ થઈ ગયો છે. ઘરે જઈએ થોડુંક કામ છે. જઈએ હવે હાલો. તો ફેમિલી આપણે છે ને વસંતબેન ને ઘરેથી વહેવા છીએ
અને હાર્દિકના પપ્પા છે ને અમને ઉતારીને બહાર વહી ગયા હતા, એને જરૂરી કામ આવી ગયું ને એટલે ઈ બહાર વહી ગયા હતા. અને પછી ઘરે આવ્યા ને એટલે શિવાની બેન ગૌરવતા હતા, એટલે પછી કાંઈ કટ નહોતી થઈ. પછી અમે જમી લીધું મમ્મી દીકરાએ ત્રણેય. પછી હાર્દિકના પપ્પા તો કોઈ હતા નહીં. પછી જો અમારે શિવાની ને હાર્દિક બે ભારું સુઈ ગયા હતા. ને પછી મેં કાંઈ આગળ વિડીયો કર્યો નહોતો. અને આ જો આવી ગયા છે. કેટલા વાગ્યા આવ્યા તમને ખબર છે? બતાવું હું તમને. અત્યારે કેટલા વાગ્યા બોલો? અત્યારે કેટલા વાગ્યા દેખાડો તો બધાને. 1 વાગી ગયો. હા જો 12:44, 1માં થોડીક જ વાર છે. જમી લઈને ત્યાં 1 વાગી જાય. હા કાંઈ હજી જમવાનું બાકી છે. આ જમશે ને તો 1 વાગી જશે. અને હજી વિડીયો એડિટિંગ કરશે તો આ છે ને 1-2 વાગી જશે. કેમ કે અમારે તો સવારમાં તમને વિડીયો પાછો દેવાનો હોય ને જોવા, એટલે છે ને અત્યારમાં એડિટિંગ કરશે એટલે હુવામાં છે ને 2 વાગી જશે. કંઈ નહીં, હાલો વિડીયો છે ને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો મળીએ એક બીજા વિડીયો સાથે. ચાલે બધાને જય માતાજી, બાય બાય, ગુડ નાઇટ. હાલો હુઈ જાય. અમારે તો હુઈ જવાનું છે, આને એડિટિંગ કરવાનું છે. કાંઈ નહીં, હાલો હુઈ જાય.